8મી માર્ચ વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભારતીય સમાજ સેવક સંસ્થા અને ઇનરવીલ ક્લબ, લોટસ ક્લબ, ડૉક્ટર મમતાબેન ભટ્ટ, અર્ચનાબેન ગાંધી અને ડૉક્ટર રૂપાલીબેન મોરબિયાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અહીં કચ્છ જિલ્લાની અંદર જે સન્નારીઓ સમાજ સેવા કરી રહી છે એને પોંખવાનો અવસર એમણે ઝડપી લીધો છે. હું આ તબક્કે વિશિષ્ટ સેવા કરવાવાળી જે નારીઓ છે એને હું વંદન કરું છું અને આવા જે પ્રેરણાના સ્ત્રોત કહેવાય સમાજની અંદર કે આવા જે ક્રીમ લોકોને જે સાચા અર્થમાં બહેનોની સેવા કરે છે એને હું મારા લાખ વંદન સાથે ખૂબ ખૂબ અભિનંદન. શિક્ષણ જગતની વાત હોય તો ડૉક્ટર મમતાબેનને ખબર હોય કે કઈ વ્યક્તિ સમાજની અંદર એનું અનેરું યોગદાન છે. ડૉક્ટર રૂપાલીબેન મોરબિયા એટલે સેવાનો પર્યાય અને અર્ચનાબેન ગાંધી આ ત્રણેય સન્નારી ત્રિવેણી સંગમ રૂપ. પછી પારુલબેન કારા હોય તો સમગ્ર મહિલાઓ ભેગી થઈ અને હું સ્વયં સિદ્ધા આ બીજા વર્ષે એ લોકો મને સન્માન આપવા જઈ રહ્યા છે. હું નહીં પણ આ મારું નથી, મારી સેવાનું, મારા શિક્ષણનું અને સમાજમાં યોગદાન આપવાવાળા લોકોનું સન્માન છે. આ સન્માન છે હું જે અમને પ્રેરણા સ્ત્રોત પૂરો પાડે છે એને હું અર્પણ કરું છું. અને સાચા અર્થમાં જે બાળકો માટે જે કામ કરી રહ્યા છે, સમાજમાં જેને નારીઓના ઉત્થાન માટે જે સ્ત્રીઓ યોગદાન આપી રહી છે, તો વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા તો સ્ત્રી માટે આખું વર્ષ ચાલે છે કે સ્ત્રી એક યત્ર પૂજ્યંતુ નારીસ્તુ તત્ર રમંતે દેવતા. જે ઘરમાં નારીઓનું સન્માન થતું હોય છે ત્યાં દેવતાઓનો વાસ રહે છે. એ માતાને હું નમન કરું છું કે જેનાથી માં જીજાબાઈ જેવા માતાઓ છે તો શિવાજીનો જન્મ થયો છે. તો આજે હું એવી નારીઓને સતત વંદન કરું છું કે સમાજને જે એવા વીર રત્નો પૂરા પાડ્યા છે. આ તબક્કે હું આ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અમારા જેવી અનેક સ્ત્રીઓને એમણે પ્લેટફોર્મ આપ્યું છે અને આવું સારું કામ તેઓ કરે છે જે સાચા અર્થમાં છે કે પોતે જેઓ સતત આ નારીઓ સેવાને સમર્પિત થઈને રહે છે અને બીજી નારીઓને સન્માન પૂરું પાડે છે. માટે મારા ખૂબ ખૂબ અભિનંદન, મારા આશીર્વાદ. અને સમાજ ક્ષેત્રની અંદર જે ઘરની નારી સુખી હોય એનો કુટુંબ સુખી, એનો સમાજ સુખી અને સમાજ થકી આ રાષ્ટ્રનો વિજયી થતો હોય, રાષ્ટ્ર સુખી હોય તો તમામ મારા સમગ્ર જે સેવાને સમર્પિત સ્ત્રીઓ છે એને હું વંદન કરી અને તમામને જય હિન્દ, જય ભારત, અસ્તુ, જય શ્રી કૃષ્ણ.